નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે કપાસનો બજાર ભાવ કેવા રહ્યા, કપાસના ભાવ આજે વધ્યા કે ઘટ્યા, સાથે જ કપાસના વાયદા બજાર અને આગામી સમયમાં ભાવ કેવા રહેશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદો એક્સપાયર થયા બાદ હવે જાન્યુઆરી વાયદો ખુલ્યો હતો, જેમાં જાન્યુઆરી વાયદાની અંદર આજે સામાન્ય સુધારો હતો ને વાયદો આજે નવેમ્બર 53,820 થયો। તો જાન્યુઆરી વાયદો 55,870નો જોવા મળે છે। જ્યારે ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદાની અંદર પણ સુધારો હતો, જેમાં મે વાયદો 48,388 રૂપિયાનો જોવા મળે છે, જેથી આગામી સમયમાં તેજીની શક્યતાઓ હાલ વાયદા દેખાડે છે। હવે હાજર બજારની વાત કરીએ તો રૂની બજારો તૂટ્યા પાછળ આપણે ત્યાં કપાસના ભાવમાં પણ પ્રતિ મણ 10 રૂપિયા ઢીલા પડ્યા હતા। ગુજરાતમાં તમામ સેન્ટરોમાં કપાસની આવકો આજે સારી થઈ હતી। હવે સરકાર દ્વારા જો કપાસની ખરીદી વધારવામાં નહીં આવે તો બજારો હજી પણ થોડી નીચી જઈ શકે તેવી પણ ધારણા છે। ત્યારે હાલ ખેડૂતોને કપાસના ભાવ લગભગ પીઠાઓની અંદર તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1480 વચ્ચે સાટા થતા જોવા મળતા હતા। હવે આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તેની વાત કરીએ તો આગામી સમયમાં વાયદા અને રૂ બજાર અને સ્થાનિક બજારમાં સુધારો થશે તો કપાસના ભાવ વધવાની પણ શક્યતાઓ છે। જો કે અમારા કહ્યા પ્રમાણે કપાસના ભાવ આ વર્ષે 1600 થી 1700ની રેન્જમાં એકવાર ઉછાળો મારશે તેવી શક્યતાઓ છે। જ્યારે હવે વાયદા અને રૂ બજારની સ્થિતિ જ્યાં સુધી નબળી છે ત્યાં સુધી ખેડૂતો વેચવાલી ઓછી રાખે તો ભાવ સારા પ્રાપ્ત થશે। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1200 થી 1480, અમરેલી 910 થી 1487, સાવરકુંડલા 1315 થી 1485, બોટાદ 1366 થી 1500 રૂપિયા, મહુવા 1292 થી 1440, કાલાવાડ 1306 થી 1498, જામજોધપુર 1300 થી 1501, ભાવનગર 1395 થી 1459, જામનગર 1200 થી 1510, બાબરા 1410 થી 1515, જેતપુર 1118 થી 1506, વાંકાનેર 1200 થી 1479, મોરબી 1300 થી 1520, રાજુલા 1300 થી 1465, હળવદ 1300 થી 1493, વિસાવદર 1165 થી 1491 રૂપિયા, તળાજા 1360 થી 1475, બગસરા 1200 થી 1518।